વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ જેની ચર્ચા કરી રહ્યા છીએ સરકારી વિભાગો જાહેર સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો જે પત્ર વ્યવહાર છે એને લગતા જે શુભેચ્છા દર્શક સંબોધનો હતા 18 પ્રકારના સંબોધનો જે હતા એ મેં તમને સ્ક્રીનશોટ આપી દીધા છે। આપણે કયા લેક્ચરમાં ચર્ચા કરી રહ્યા છીએ। હવે આજે સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર અહીંયા 3 પ્રકારના પત્રો છે। એક સરકારી વિભાગને, બીજું જાહેર સેવાઓને અને ત્રીજું સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર। હવે પહેલો આપણે ચર્ચા કરી હતી ગયા લેક્ચરમાં સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર। એમાં આપણે એક્ઝામ્પલ જોઈશું। પેજ નંબર 19 ઉપર પહેલું એક્ઝામ્પલ આપેલું છે। સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલ સમયસર વેગળી ના થતી હોવાનું ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગની લખો। હવે આપણે પોસ્ટ પાર્સલ વિભાગને તમને આખું લખાવી દીધું હોય એમાં કયું શુભેચ્છા દર્શક સંબોધન આવે। હવે અહીંયા આપણને રકમમાં એવું આપ્યું છે સંસ્થાના સરનામી એટલે સંસ્થા લખનાર છે એમાં આપ્યું છે ભગવતી ટ્રેડર્સ। સંસ્થા લખનાર હોય ત્યારે એનું નામ સેન્ટરમાં લખો। 102 નંબરનો બ્લોક છે આબેહૂબ ચેમ્બર્સ। આબેહૂબ ચેમ્બર્સ મોટા બેડા ગોધરા। તારીખ છે 18મી ઓગસ્ટ 2017। આયા ફોન નંબર આપ્યો છે 02672 એસટીડી કોડ છે 27 ईमेल આપ્યું છે ईमेल આપ્યું છે ભગવતી ટ્રેડર્સ।
yahoo.com છે yahoo.com હવે આજે ઈમેલ એડ્રેસ છે સંસ્થાનું છે ખાસ સ્પેસ કે આપવાનું નથી સ્મોલ અક્ષરમાં જ ઈમેલ એડ્રેસ પોસ્ટ માસ્ટર શ્રી આ લીટી મૂકી पोस्ट मास्टर श्री मुख्य पोस्ट ऑफिस जूना बाजार गोधरा कीधुं छे गोधरा विषय पोस्ट पार्सली वहेंचणी वहेंचणी समयसर ना थती होवा अंगेनी फरियाद साहेब श्री अक्रोपाणी का कौन छे आपना विभागनी एम करी लखવાનું પછી ટેક્સ્ટમાં પૂછે આપણે જોતા જઈએ આપના વિભાગની જુદી જુદી સેવાઓ આ મુખ્ય ભાગ છે પત્રનો એના માટે પહેલા એનું સ્ટ્રક્ચર છે તે આપણે ફરજિયાત લખવાનું થતું હોય છે જો સંસ્થા લખનાર હોય તેનું નામ સેક્ટરમાં લખો વ્યક્તિ લખનાર હોય તો જમણી બાજુ લખો અને આખું સરનામું લખી પછી બીજી છોડી તારીખ લખવી તારીખ પૂરી લખવી આખી આ બાજુ ફોન નંબર મોબાઈલ નંબર સંસ્થા ઈમેલ એડ્રેસ પર લખી શકાય તારીખની લીટી મૂકી પછી આંતરિક સરનામું એટલે પત્ર મેળવનારનું સરનામું પોસ્ટ માસ્ટર શ્રી મુખ્ય પોસ્ટ ઓફિસ જૂના બજાર વડોદરા વિષય છે પોસ્ટ પાર્સલની વહેંચણી રકમ આપ્યું છે સમયસર ના થતી હોવાની ફરિયાદ છે એટલે ભગવતી ગણેશવતી ફરિયાદ થઈ રહી છે કારણ કે પાર્સલ આવતું હોય એટલે ટેન્શન ભગવતી ગણેશનું પાર્સલ ટાઈમે પહોંચતું ન હોય તો એમના જે વ્યવહારો છે એ તકલીફ એટલે કે મોડા થાય જેના કારણે આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી શકે આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે તેના કારણે અમારી વેપારી સેવાઓ પણ સુપેરે ચાલતી હતી સુપેરે ચાલી રહી છે અમારી વેપારી સેવાઓ એટલે કે વ્યવસ્થિત ચાલી રહી છે કોઈ તકલીફ નથી સુપેરે ચાલી રહી છે અને અત્યાર સુધી ચાલતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી તો આજે પોસ્ટ પાર્સલ અમારા સરનામે મળવા જોઈએ જે ટાઈમે મળવું જોઈએ એ ટાઈમે નથી મળતા એટલે કે પોસ્ટ પાર્સલની જે વહેંચણી છે ને એ સમયસર થતી નથી એટલે થોડી મુશ્કેલી પડી રહી છે આ કારણે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ ગયા છે અને વ્યાપારિક વ્યવહાર ખોરવાઈ જવાના કારણે ક્યારેક માર્કેટમાં રિપ્લેશન આપણી ડાઉન થાય એટલે આર્થિક વ્યવહાર ખોરવાઈ જાય છે માલ સામાન સમયસર મળતો નથી અને તેને જોડે એટલે કે સંલગ્ન નિર્ણયો લેવા હોય ને અમારે એ નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે એટલે મોડું થાય છે ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા જે દસ્તાવેજો અમારા સરનામે સમયસર ના મળવા અંગે અમે ચિંતિત છીએ કારણ કે અમુક અગત્યના ડોક્યુમેન્ટ્સ અગત્યના બિલ અમારા સરનામે જ્યારે નથી મળતા ત્યારે અમે ચિંતિત છીએ પોસ્ટ વિભાગની આ પ્રકારની જે બેકાળજી છે એ બેકાળજીના કારણે વેપારી તરીકેની
અમારી જે વિશ્વસનીયતા હતી એ વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે, એટલે જે વિશ્વાસ પહેલા આપ્યો એવો ટકી રહેતો નથી. ઉપરોક્ત ફરિયાદને તપાસ કરીને સત્વરે જરૂરી પગલાં લેવા આપને નમ્ર વિનંતી છે. આપનો વિશ્વાસોની ભાગીદાર છે એ અહીંયા લખી નાખવાનું. આપનો વિશ્વાસો જમણી બાજુ પ્રભાત એમ કહીને પત્ર પૂર્ણ કરવાનો. બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો છો. ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ ખાસ કરી એસટીડી કોલ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો. પત્ર અહીંયા ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ એસટીડી કોલની માહિતી મોકલવાની વિનંતી કરતો પત્ર લખવાનો છે. લખનાર કોઈ સંસ્થા હોય તો એનું નામ આપણે ક્ષેત્રમાં લખીએ. જાગૃતિ શિક્ષણ સંકુલ, જાગૃતિ શિક્ષણ સંકુલ, સ્ટેશન રોડ, મોડાસા. अड़तीस 33 15 आगे एक पूछे सामने फोन नंबर 02774 28 क्रॉस ईमेल एक पूछे जागृति शिक्षण @gmail.com. अब जीमेल आईडी कुछ है 25 अगस्त 2017 सर्कल ऑफिसर श्री स्पेशल संबोधन में तुमने लखाया છે 18 કયા જગ્યા પત્ર લખવું છે કે એનું નામ લખવું. સર્કલ ઓફિસર શ્રી BSNL, કારણ કે ટેલિફોન વિભાગ છે. અંગ્રેજી લખો તો ચાલશે BSNL. મોતીપુરા, મોડાસા. આ મોતીપુરા જે છે મેન બ્રાન્ચ છે BSNL ની મોડાસા. વિષય છે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ અંગેની માહિતી મોકલવાની.
પછી ફકરો પાડી પત્ર લખવાનો થાય। BSNL ભારતીય સંચાર નિગમ લિમિટેડ, બરાબર, ભારતીય જે મોબાઈલ ટેલિફોન સેવા પૂરી પાડે છે, સરકારી સંસ્થા પ્રકારની, એટલે ભારત BSNL નું નામ છે ભારતીય સંચાર નિગમ લિમિટેડ। એ BSNL મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓ અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ। BSNL નો લાભ તો આપણે લઈ રહ્યા છીએ, બધાને ખ્યાલ છે, કારણ કે કયું કાર્ડ વાપરતો હોય, તમે અત્યારે કયું કાર્ડ વાપરો તમને ખબર છે। BSNL સરકારી કંપની છે, સામે આડિયા અત્યારે બી થઈ ગયું હોય, આડિયા વોડાફોન ભેગા થઈ ગયા, જીઓ છે, એરટેલ છે, માં સારી સેવા આપણે લઈ રહ્યા છીએ। ઘરની નજીક જેનો ટાવર હોય એની સેવા સારી હોય એમ કહીએ, પણ BSNL સસ્તું અને સારું આપવાનો પ્રયત્ન કરે છે। આપણે તો એ સેવાનો લાભ લેતા નથી, બહુ દૂરના ગામડાઓમાં BSNL ચાલે, તમે જુઓ તો વર્ષોથી લાભ લઈએ છીએ, જેની અમે કદર કરીએ છીએ। હાલ અમે અમારા સંકુલમાં, અમારી આ જે સ્કૂલ છે જાગૃતિ શિક્ષણ સંકુલ, એ જાગૃતિ શિક્ષણ સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેના નંબર અહીંયા લખ્યો હોય એ જ નંબર તમારે અંદર લખવાનો છે, યાદ રાખજો। અહીંયા જે નંબર લખ્યો હોય, જેના નંબર 28 4 બે નંબર છે, બેમાં પહેલા 2 આંકડા છે એ આવે છે, બરાબર, પહેલા 2 આંકડા છે એ છે। ધારો કે આ નંબર આવો છે, પૂરો નંબર લખો 28 19 18 28 19 19 આવી રીતે હોય છે। એક આંકડાનો ફેર હોય, આગળ આંકડા કમ્પ્લીટ છે, એટલે આ 28 સિરીઝ વાળા 2 નંબર છે અમારે, તો જે નંબર જે 28 સિરીઝ વાળા છે, બંને લાઈન પર અમે બહાર ગામના કોલ્સ એટલે STD સબસ્ક્રાઇબ રસ ટ્રંક ડાયલિંગ STD, તો ઈ કોલ જે છે એ કરવાની સગવડતા મેળવેલી છે બંને કોલ પર। આ ઉપરોક્ત બંને નંબરો જે છે, આ 2 નંબરો ઉપરથી કરવામાં આવતા બહાર ગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી। જે બિલ આવે મહિને બિલ સાથે એની યાદી કયા કયા કોલ કઈ તારીખે કેટલી સમયે કરવામાં આવ્યા છે એની ડિટેલ બિલ સાથે મોકલવા વિનંતી, જેનાથી અમારી પાસે આ અંગેનો રેકોર્ડ રહે કે ગયા મહિને આટલા કોલ કર્યા હતા, આટલા રૂપિયા બિલ આવ્યું, તો ખબર પડે કે આ સંસ્થામાંથી કઈ જગ્યાએ કોલ થઈ રહ્યા છે। જાગૃતિ શિક્ષણ સંકુલ આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તેનો સત્વરે અમલ કરવા વિનંતી છે। આભાર। આપનો વિશ્વાસુ મોતીભાઈ ચૌધરી, વહીવટી પ્રબંધક છે આ સ્કૂલના। તો આવી રીતે આ પત્ર લખી શકાય છે। ત્રીજો આપ્યો છે પત્ર એક્ઝામ્પલ, એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખો। આ ટેલિફોન વિભાગ છે, બરોબર। હવે એમને એવું કીધું ધાર્યું કે સંસ્થાનો કોઈ એક જ નંબર છે, ધાર્યું કે આ એક નંબર છે, લેન્ડલાઇન નંબર હોવો જોઈએ, મોબાઈલ નંબર ઉપર નહીં, ભાઈ લેન્ડલાઇન નંબર જે હોય, બરાબર, લેન્ડલાઇન નંબર જે છે એની ઉપર આંતરિક જોડાણ તમે મેળવી શકો છો, અને સમાંતર જોડાણ એક જ સ્કૂલમાં, જેમ કે આપણી સ્કૂલમાં પણ અહીંયા મેઇન નંબર જે 223344 છે એને અનુસંધાને અહીંયા બધા જ વિભાગમાં, પ્રાઇમરી વિભાગ છે, હાઈસ્કૂલ વિભાગ છે, સાયન્સ વિભાગ છે, કોમર્સ વિભાગ છે, દરેક ધોરણ પાસે SD2 છે, બધી જગ્યાએ ફોનની સગવડતા છે। નંબર એક જ છે, એક જ નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખો। તો આ એક સગવડતા હોઈને સરસ છે। તો સાથી બિઝનેસ હાઉસ GIDC રોડ વાપી જે છે ને એ આ બાજુ લખી નાખવાનું આપણે। 2 ઓક્ટોબર એટલે 2 સપ્ટેમ્બર 2017 એનો ફોન નંબર આપ્યો છે 06026 ડબલ 444 છે એનો નંબર, 26 નંબર છે આગળ
ईमेल आईडी एड्रेस આપેલું છે sharthi.dinesh@gmail.com अधिकारी श्री BSNL કારણ કે ભારતીય સંચાર નિગમ લિમિટેડ ને પત્ર લખી રહ્યા છે સુરત રોડ વાપી કારણ કે લગ્નના સરનામામાં વાપી લખ્યું તો આપણે પણ વાપી આવવું જોઈએ 396191 નો નંબર આપ્યો છે પિનકોડ નંબર છે વિષય શું છે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવા અંગે સાહેબ શ્રી ફકરો પાડી પછી લખવાની શરૂઆત કરવાની સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે વખાણ કરવાના પોતાના વાપી શહેરમાં સારથી બિઝનેસ હાઉસ જે છે એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે હોય છે જીઆઈડીસી રોડ ઉપર આવેલ તમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગમાં વહેંચાયેલ છે વહીવટી વિભાગમાં વહેંચાયેલું હોય અને ઉત્પાદન વિભાગમાં વહેંચાયેલું છે અમારું એકમ આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓ અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે હવે સારથી બિઝનેસ હાઉસ બે ભાગમાં વહેંચાયેલું છે એક વહીવટી વિભાગ છે અને એક ઉત્પાદન વિભાગ છે તો આ વિભાગના જે કામકાજ અંગે ક્યારેક શું થાય એકબીજા કર્મચારી જે છે અમારા વહીવટી વિભાગના કર્મચારીઓને ઉત્પાદન વિભાગના કર્મચારી સાથે પણ વાર્તાલાપ કરવો પડે ઉત્પાદન વિભાગના કર્મચારીઓને વહીવટી વિભાગના કર્મચારી સાથે ચર્ચા વિચારણા કરવી પડે તો એ વારંવાર ચાલીને જાય વારંવાર તો એ આખો દિવસ સમય પસાર થઈ જાય એટલે તાત્કાલિક કોઈ નાની બાબત હોય તો સીધી ટેલિફોન દ્વારા વાતચીત કરી શકે એટલે એક બીજા અન્ય એક એકમના એક વિભાગના બીજા વિભાગના કર્મચારીઓ સાથે અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે આ અમે સારથી બિઝનેસ હાઉસમાં જે એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેનો નંબર 266551 છે એમને કોઈ 266551 એમને જો છે એના ચાર ક્રોસ કરેલા છે આ એ ચાર ક્રોસ રેલી 6551 છે તો આ નંબર માટે એટલે અહીંયા જે નંબર હોય મિત્રો ઉપર જે લખ્યો હોય ને એ જે નંબર અંદર આવે કારણ કે એની ઉપર જ જોડાણ મળે કોઈ 266551 છે આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માંગીએ છીએ જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વ્યાપારિક વ્યવહારો એકદમ સરળ અને ઝડપી કરી શકીએ ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનું ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો આભાર આપનો વિશ્વાસુ ધીરજ ટંડન મેનેજર છે સારથી બિઝનેસ હાઉસના મેનેજર છે એ મેનેજર સારથી બિઝનેસ હાઉસ વતી આખો પત્ર લખી રહ્યા હતા ચોથો પત્ર એવો આપ્યો છે આવક વેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર ચોથો આવક વેરાને પાત્ર નહીં
पात्र नहीं होवाथी डिमांड नोटिस रद्द करवानी विनंती करतो पत्र आवकवेराने पात्र नहीं होवाथी नोटिस डिमांड नोटिस रद्द करवानी विनंती करतो पत्र छे। तो अहींया डमडम बुक स्टोर छे, डमडम बुक स्टोर પછી એમને નીચે જે સનમ આપણે જમણી બાજુ લખશું બ્લોક નંબર છે ઘાટુ સરસ્વતી કોમ્પ્લેક્સ गांधीनगर 38 12 सितंबर 07/9 234 આ કોડ છે ઈમેલ આપ્યું છે ડમડમ yahoo.com yahoo.com 12 સપ્ટેમ્બર આવકવેરા અધિકારી શ્રી आवकवेरा अधिकारी श्री बिजनेस सर्कल बिजनेस सर्कल 2 गांधीनगर विषय डिमांड नोटिस रद्द करवा अंगे साहेब श्री शायद भक्को भाड़ी તમારો રકમ થશે આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર છે। ડમડમ બુક સ્ટોર આપ્યું છે મિત્રો, નામ જ એવું છે ડમડમ ઘાટુ સરસ્વતી કોમ્પ્લેક્સ ગાંધીનગર 382010 નો નંબર છે। આવા ફોન નંબર આપ્યો છે 079 ગાંધીનગર અમદાવાદ કોડ છે 234 ક્રોસ આપ્યા છે 12 સપ્ટેમ્બર 2017 પત્ર લખે છે। ઈમેલ એડ્રેસ છે www.yahoo.com છે। આપણે gmail.com માં લખવું પરીક્ષા આવકવેરા અધિકારી શ્રી વિજય સર્કલ ટુ ગાંધીનગર વિષય શું છે ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે સાહેબ શ્રી ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી અમે ગાંધીનગરમાં વ્યાપાર કરી રહ્યા છીએ। 10 વર્ષથી ગાંધીનગરમાં વ્યાપાર કરે છે। આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરીએ છીએ। દર વર્ષે રિટર્ન ફાઇલ કરીએ છીએ। અમે અમારો પાન નંબર પણ આપ્યો છે, પર્સનલ એકાઉન્ટ નંબર છે PAN નંબર
AEIPM 05707 છે और પાન કાર્ડ નંબર પણ આપ્યો છે આકારણી વર્ષ 2015-2016 ના આવક વેરા પેટે અમારે હજુ ₹7,600 ભરવાના થાય છે એટલે 17માં પત્ર લખે છે કે આગલા વર્ષનું હોય 2015 હોનું તો 7,600 ભરવાના થાય છે તે પ્રકારની ડિમાન્ડ નોટિસ કંપની 2 જુલાઈ 2016 ના રોજ બજાવવામાં આવી છે નોટિસ આવી તમારા ₹1,700 ભરવાના થાય ભલા માણસો આ નોટિસ કદાચ શરત ચૂકથી અમને બજાવવામાં આવી હોય ને એવું લાગે અમારે ટેક્સ ભરવાનો થતો જ નથી એમ ગયા નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ તેથી તેના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે ગયા વર્ષના વર્ષ કરતાં તો ઓછી જ આવક હતી અમારી લોકડાઉન આવી ગયું તો કામ ધંધો નહોતો થયો એટલે આવક તો ઓછી થઈ એ સ્વાભાવિક છે તેથી ટેક્સ પણ ઓછો થતો હશે તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતા વધારાનો આવકવેરો ભરવાપાત્ર થતો નથી એમ આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ અમે જે રિટર્ન ફાઇલ કરી છે એની ઝેરોક્ષ કોપી આ પત્ર સાથે આ નકલ પત્ર સાથે અમે આપના સંદર્ભ માટે મેળવેલી છે આ અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબ અને ઇન્કમ ટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની જે ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી છે આપનો વિશ્વાસુ હર્ષ પટેલ માલિક છે બિડાણ મોકલ્યું છે ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ ઝેરોક્ષ કોપી બરોબર એ રીતે પત્ર લખવાનો છે પાંચમો પત્ર જે છે નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર અહીંયા ક્વોલિટી મશીન હાઉસ क्वालिटी છે મશીન જ ક્વોલિટી છે એટલે એનું નામ જ ક્વોલિટી છે જે ક્વોલિટી મશીન હાઉસ જે આપ્યું છે પ્લોટ નંબર 17 અહીંયા આવ્યું છે જીઆઈડીસી ગઢડા રોડ ગઢડા જવું નજીક જ છે ભાવનગર વાળી ભાવનગર 36,401 18મી સપ્ટેમ્બર છે તારીખ ईमेल एड्रेस આપ્યું છે qualitymachinehouse@gmail.com વેબસાઇટ આપી છે www.qualityhouse.com ફોન નંબર છે 088 26 પોસ્ટ gmail.com વેબસાઇટ છે www.qualityhouse .com પછી આપણે મેં તમને આધાર મુદ્દા લખાયા છે એમાં આપણું નામ હતું ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ
બરાબર નિકાસ પરવાનો લેવાનો છે એટલે ભારત સરકાર અને એક જ જગ્યાએ છે પુણે ક્યાં પુણે વિષય શું છે વિષય છે નિકાસ નો પરવાનો મેળવવા અંગે મારે સાહેબ સહી કરી અને ફોટો પાડવાનો છે હવે આ જે નિકાસ પરવાનો મેળવવાનો છે એમાં તમને કાઉન્સમાં એવું કંઈક આપ્યું છે IEC કોડ નંબર 1 એમ કંઈક છે પ્રશ્ન થાય સ્વાભાવિક છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ કોડ નંબર અહીંયા લખવાનો જે નિકાસ પરવાનો અત્યારે આપણે જે પત્ર લખી રહ્યા એ નિકાસનો પરવાનો મેળવવાનો છે તમને કોડમાં એવું પૂછે આયાત પરવાનો મેળવવાનો પત્ર લખો એટલે પત્ર તો આ રીતે લખો નિકાસ જગ્યાએ શબ્દ વપરાય એટલે મંજૂર તો હરકી લેવાની તમારે અમેરિકા ફ્રાન્સ ઇટલી ગમે માલ મોકલવો છે ત્યાંથી મંગાવવો છે મંજૂર તમારે ભારત સરકાર કોણ અહીંયાથી લેવાની એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ IEC ઈ કોડ તમારે અહીંયા મેળવવો પડે અને ઈ કોડ મેળવવાનો આ પત્ર છે ઓકે ખ્યાલ આવ્યો IEC ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ ઓકે અમે નોટબુક અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનના મોટા ઉત્પાદક છીએ છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીન મોટા પાયે વેચાય બધા લઈ હાથમાં જિલ્લાવાળા અમદાવાદ વડોદરા બધા લઈ મશીન એમ અને દિવસે દિવસે એની માંગ પણ વિદેશમાં પણ વધી રહી છે હવે અમારા મશીન ફોરેનમાં પણ જાય છે અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ એટલે અમારા મશીનની માંગ વધી છે મોટા ઓર્ડર પણ આવ્યા છે ફોરેનથી તો અમે હવે ફોરેનમાં અમારા મશીન મોકલવા માટે નિકાસ કરવા માંગીએ છીએ એના માટે જે પ્રોસેસિંગ કરવી પડે એ પરવાનો મેળવવાનો પત્ર લખી રહ્યા છીએ જેના માટે નિકાસનો પરવાનો આપણી પાસેથી મેળવવાનો હોય છે આ સાથે આપણી નીચે પ્રમાણેની વિગતોને ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોની વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા વિનંતી છે અમે જો પેલું એક એપ્લિકેશન ફોર્મ તમને મોકલાવી બીજું ₹250 ડિમાન્ડ ડ્રાફ્ટ 250 એટલે 250 રૂપિયા એનું ડીડી પણ મોકલાવી દઈએ તમે જે સૂચવ્યું હતું એ પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર આપી દઈએ કે બેંક સ્ટેટમેન્ટ જોશે પાન કાર્ડની ઝેરોક્સ કોપી ટ્રુ કોપી કરેલી સ્વપ્રમાણિત નકલ પણ છે એક અરજદારનો ફોટો પણ મેં આપ્યો છે ₹50ની ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું પરબીડિયું ₹10ની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું પરબીડિયું છે અન્ય દસ્તાવેજી કાગળો મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો IEC કોડ નંબર ઝડપથી અમને આપશો આભાર આપનો વિશ્વાસુ મૂલચંદ રૂપાણી મારી છે બિડાણ કેટલા છે ઉપર પ્રમાણના 8 બિડાણ અમે મોકલ્યા છે તો આને ધ્યાનમાં રાખી અમને નિકાસ પરવાનો તમારે આપવા વિનંતી બરાબર તો અહીંયા સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારના જે 5 એક્ઝામ્પલ હતા એ આપણે પૂર્ણ કરીએ છીએ હવે જાહેર ઉપયોગી સેવાઓનો પત્ર વ્યવહાર એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું નમસ્કાર।